અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। બે કૌટુંબિક પરિવારો વચ્ચે કરિયાણાની દુકાને બેસવા જેવી નજીવી બાબતે મામલો વિચક્યો હતો, જેમાં સામસામે તલવારો, ધોકા અને પથ્થરમારો થતાં આખો વિસ્તાર રણ મેદાનમાં ફેરવાઈ ગયો હતો। આ અથડામણમાં મહિલાઓ સહિત 5 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઘટનાની વિગત મુજબ ખેડૂતવાસમાં બહુચર માતાના મંદિર પાસે રહેતા બે પરિવારો વચ્ચે વિવાદ થયો હતો। ઈજાગ્રસ્ત જીતેશભાઈ બારૈયાના જણાવ્યા અનુસાર તેમના ઘર પાસે આવેલ કરિયાણાની દુકાને લોકો ભેગા થતા હતા। આ ભીડ એકઠી કરવાની ના પાડતા મામલો ગરમાયો હતો। આ જૂની અદાવતનો ખાર રાખીને શખ્સોએ મોડી રાતે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। બીજી તરફ સામા પક્ષે ગીતાબેને પણ અગાઉની માથાકૂટને લઈ હુમલો થયો હોવાનું જણાવ્યું છે। પથ્થરમારામાં ઘાયલ થયેલ તમામ લોકોને તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતા જોતા એલસીબી અને ઘોઘારોડ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। સ્થિતિને કાબૂમાં લેવા માટે 112ની 5થી વધુ ગાડીઓ તૈનાત કરી દેવામાં આવી હતી। મોડી રાત સુધી પોલીસે હોસ્પિટલ અને ઘટના સ્થળે તપાસ હાથ ધરી સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી। વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેથી ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।